નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ભગવાન જગન્નાથની શ્રદ્ધાભેર અને ઉત્સાહભેર રથયાત્રાનું આયોજન. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા. આશ્રય સોસાયટીના મંદિર ખાતેથી વાજતે ગાજતે જગન્નાથની રથયાત્રા નીકળી. શીતલ સર્કલ પાસેથી ઇસ્કોનની રથયાત્રા તો ફુરજા પરથી ભોઈ સમાજ આયોજિત પૌરાણિક રથયાત્રા નીકળી. રાજકીય સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો સહિત શ્રદ્ધાળુઓ જોડાયા. ભરૂચ એલસીબીએ શિકલીગર ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા. 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં. જિલ્લા કલેક્ટરે KMCRI મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત લઈ સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટરની સુવિધાઓ ચકાસી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત. આફ્રિકન યુવાનનું અકસ્માતમાં કરુણ મોત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી રાજ્યની સૌથી પુરાણી એવી રથયાત્રા નીકળી પ્રસ્થાન થઈ વિવિધ વિસ્તારોમાં ફરી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 250 કરતાં વધુ વર્ષોથી સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન બાદ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિવ્યેશ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના MD અજય સિરણા, ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. जगन्नाथपुरी के नाथ काठ साक्षात विराजनाथ हे जगन्नाथ नीलाचलनाथ जन जन के साथ सृष्टि के नाथ. जगन्नाथ कृष्ण कहूँ या जगन्नाथ, गोपाला कहूँ या जगन्नाथ, मुरलीधर कहूँ या जगन्नाथ, श्याम कहूँ या जगन्नाथ, महोदधिपति कहूँ या जगन्नाथ, कनक शिखर वासी कहूँ या जगन्नाथ, बलभद्र अग्रज कहूँ या जगन्नाथ, सुभद्रा भ्राता कहूँ या जगन्नाथ, पतित पावन कहूँ या जगन्नाथ. ઠેર ઠેર ઊભા છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા આપણને જોવા મળે છે. આ જગન્નાથ ભગવાનની રથયાત્રા પ્રસંગે સૌ ભરૂચવાસીઓ અને સમગ્ર ભારત વર્ષના ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે 2047 સુધી દેશ વિકસિત ભારત બને, સમૃદ્ધ ભારત બને, મજબૂત ભારત બને, એક ક્ષેત્રે આ દેશની પ્રગતિ થાય એ ભગવાન જગન્નાથના આશીર્વાદ દેશ પર મળે પ્રાર્થના. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા આજે લાલ કિલ્લા અને આખી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે. આ લોકોની સાથે મુસ્લિમ બિરાદરોની સાથે ખૂબ જ હર્ષપૂર્ણ માહોલમાં આ રથયાત્રા નીકળી રહી છે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ
કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિરે શ્રી ઉડિયા સમાજ દ્વારા અને જગન્નાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી સાંસ્કૃતિક પરંપરા મુજબ રથયાત્રા કાઢવામાં આવી, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા. ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે વહેલી સવારથી રથયાત્રાની ઉજવણીનો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ઉડિયા સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા રથયાત્રા પર્વની ઉજવણી અંતર્ગત વિશેષ પૂજન અર્ચન, આરતી અને ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જયઘોષ સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા, જિલ્લા ભાજપ દિવેશ પટેલ, પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓએ રથમાં બિરાજમાન ભગવાનની આરતી ઉતાર્યા બાદ દોરડું ખેંચી રથને જય જગન્નાથના જય ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રા પરંપરાગત રૂટ પરથી પસાર થઈ મોડી સાંજે પુનઃ મંદિર ખાતે પરત ફરનાર હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ઉડિયા સમાજના પરિવારજનો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. जगन्नाथ 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 नीलाचला वाले तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले. हो जगन्नाथ 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 नीलाचला वाले तू न संभाले तो हमें कौन संभाले. આજે સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એક સાથે વર્ષમાં એકવાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. ત્યારે ખૂબ ભક્તિમય વાતાવરણમાં જગન્નાથ ભક્તો મોટી સંખ્યામાં આજે અહીંયા આ સ્થાન પર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભગવાન પાસે આશીર્વાદ માંગી રહ્યા છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારા ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે. આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસ કર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર. બધાએ પોતપોતાનો સાથ આપ્યો છે. શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય, અને લાલાભાઈ, હેમેન્દ્રભાઈ, આપણા અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ, તમામ અને તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે. તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર. અમને આજના આ વખતના રથયાત્રાને આપણે સક્સેસ બનાવીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સાંજે ભંડારા પ્રસાદનું આયોજન કરેલ છે. અને 9 દિવસ જે રિચ્યુઅલના હિસાબથી જે મોસાળ ભગવાનનું જે મોસાળ હોય છે, 9 દિવસ આપણે મોસાળ ભગવાનના પ્રાંગણમાં જ આપણે એમનું આયોજન કર્યું છે. 9 દિવસ આપણે ભોજન, કીર્તન અને એનું આરતી થઈને પ્રસાદીનું આપણે સેવન કરીશું. આભાર. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim,
રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે, બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રાજકીય અગ્રણીઓ સહિત શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો હતો. ઇસ્કોન દ્વારા ભરૂચ શહેરમાં અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સિદ્ધેશ સર્કલ પરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, જેને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંકના MD અજયસિંહ રાણા સહિત અન્ય અગ્રણીઓએ પૂજન અર્ચન આરતી કરી પ્રસ્થાન કરાવ્યું. અષાઢી બીજના દિવસે શીતળ સર્કલથી KGM સ્કૂલ જાડેશ્વર સુધી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં પરંપરાગત વાદ્ય, ભક્તિસભર ગીત સંગીત સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં ઇસ્કોનના અનુયાયીઓ જોડાયા હતા. શીતળ સર્કલથી ભગવાન જગન્નાથની રથયાત્રા કસક થઈ મક્તમપુર રોડથી જાડેશ્વર KGM સ્કૂલના ગ્રાઉન્ડ એમ સમગ્ર રથયાત્રાના રૂટ વિવિધ સ્થળે રથયાત્રાનું સ્વાગત કરાતું હતું. સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યના ભક્તોને સંદેશ આપતી ભગવાન જગન્નાથની આ રથયાત્રા આજે ભરૂચમાં, ઐતિહાસિક નગરી ભરૂચમાં ઇસ્કોન સંસ્થા દ્વારા, જેને સમગ્ર વિશ્વમાં લોકો સાંભળવા ઈચ્છે છે એવા ઇસ્કોનના મહાન સંતો, મહંતો અને આપણા જેવા સાંસારિક કાર્યકર્તા આગેવાનો દ્વારા આયોજિત ખૂબ જ ભક્તિભાવથી અને આનંદ ઉત્સાહના વાતાવરણમાં આજે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા જાતે ભગવાન આજે નગરચર્યાએ જ્યારે નીકળી રહ્યા છે, ત્યારે આપણે સૌ આજના પવિત્ર દિવસે, શુભ દિવસે અંતરમનથી પ્રાર્થના કરીએ કે આપણા ભરૂચ શહેરના અને જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ બહેનો ઉપર ભગવાનની કૃપા, અસીમ કૃપા કાયમ માટે આપણા ઉપર વહેતી રહે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિકાસના વાતાવરણમાં આ પ્રકારના ઐતિહાસિક સંદેશ સાથેની ભગવાનની આ યાત્રા, જેમાં આપણે બધા લોકો સામેલ થયા છે, આપ સૌ લોકોને ફરીથી હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું અને ભરૂચ શહેર અને જિલ્લાના આ ઇસ્કોન પરિવાર સાથે જોડાયેલા સૌ ભાવિક ભક્તોને પણ ખૂબ સુંદર આયોજન કરવા માટે હૃદયથી અભિનંદન પાઠવું છું. જય જગન્નાથ. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચ LCBએ શિકલીગર ગેંગના 2 સાગરીતોને ઝડપીને 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ પર નિયંત્રણ લાવવા અને વણોકેલા ગુનાઓ શોધી કાઢવા માટે રેન્જ IGP સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી. તે દરમિયાન જાણવા મળ્યું કે જાન્યુઆરીથી એપ્રિલ 2026ના ગાળામાં ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયસિંગપુરા અને વેલુગામ જેવા વિસ્તારોમાં થયેલી ઘરફોડ ચોરીઓમાં કુખ્યાત શિકલીગર ગેંગની સંડોવણી છે.
ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી 2 શંકાસ્પદ આરોપીઓ રાજવીરસિંહ ઉર્ફે સલિન્દર અને કૃષ્ણાસિંહ સરદારને ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભૂંડ પકડવાના વ્યવસાયની આડમાં વિસ્તારની રેકી કરી હતી. આરોપીઓએ પરસ્પર મળીને ઉમરલા અને વેલુગામ વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ બનાવી સોના ચાંદીના દાગીના, મૂર્તિઓ, ઘડિયાળ અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 3 સાગરીતોએ ચોરીનો મુદ્દામાલ અંદરોઅંદર વહેંચી લીધો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 56,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી રાજવીરનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે, જેમાં રાજપીપળા, તિલકવાડા અને વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં બંને આરોપીઓને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે અને આ ગેંગના અન્ય એક સાગરીત બોબી સિંહ સરદારને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મોક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ to 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે. જિલ્લામાં વાયરસના સંક્રમણને અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સઘન સર્વેલન્સ અને આગોતરા આયોજનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિને ધ્યાને રાખીને DHS પ્રોગ્રામ કમિટી, CHC અને PIU સમીક્ષા બેઠક તેમજ ચાંદીપુરા પીડિયાટ્રિક સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી. આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો હોવાથી બાળકોની વિશેષ સારવાર અને વ્યવસ્થાપન માટે ખાસ પીડિયાટ્રિક બેઠકનું આયોજન કરીને તકેદારીના પગલાંની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી. સ્પેશિયલ વોર્ડની તૈયારીઓ, સંભવિત દર્દીઓને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજમાં ખાસ આઇસોલેશન વોર્ડ, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં કાર્યરત વેન્ટિલેટરની સ્થિતિ વગેરે ચકાસવામાં આવી. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી નાના બાળકોને અસર કરે છે, જેમાં અચાનક સખત તાવ આવવો, ઉલટી થવી, માથાનો દુખાવો કે બેભાન અવસ્થા જેવા લક્ષણો જોવા મળે છે. જો બાળકમાં આવા કોઈ પણ લક્ષણો જણાય તો સહેજ પણ વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. વહીવટીતંત્ર દ્વારા તમામ સ્તરે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી જનતાએ ગભરાવાને બદલે માત્ર સજાગ અને જાગૃત રહેવું. તંત્ર દ્વારા તમામ સ્તરે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી જનતાને ગભરાવાને બદલે જાગૃત રહેવા અનુરોધ છે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. અંકલેશ્વર નજીક પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એક હોટેલ સામે અજાણ્યા વાહનની અડફેટે આવતા PP સવાણી યુનિવર્સિટીના એક આફ્રિકન યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહેલા એક આફ્રિકન નાગરિકને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક આફ્રિકન યુવાન પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું છે. તે અહીં કેવી રીતે પહોંચ્યો તેમજ અકસ્માત કયા વાહન સાથે થયો તે દિશામાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભરૂચમાં રથયાત્રાના પર્વને લઈ પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની હાજરીમાં પૂર્વ દિને રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. રથયાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે. ઉપરાંત બંદોબસ્તમાં ફરજ બજાવતા દરેક પોલીસ કર્મીને હેલ્મેટ, લાકડી અને વિસલ સાથે તૈનાત રાખવામાં આવશે. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પોઈન્ટ ટુ પોઈન્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ ફૂટ પેટ્રોલિંગમાં 3 ડીવાયએસપી સહિતના અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ તંત્રે રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સહકાર આપવાની શાંતિ જાળવવા અપીલ કરી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આજે ભરૂચ જિલ્લામાં આગલા દિવસે અમે અને અમારી સમગ્ર ટીમોએ આજે ત્રીજી વખત એક રિહર્સલ કર્યું છે, જેમાં તમામ એરિયાની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી, એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ પૂર્ણ કરી, તમામ જગ્યાએ પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રીફિંગ અમારી હાજરીમાં અને અમારા 3 ડીવાયએસપી અને તમામ સિનિયર પીઓની હાજરીમાં કરવામાં આવેલું છે. તમામ જે પોલીસ કર્મચારીઓ છે એ આવતીકાલે લાઠી, હેલ્મેટ, વિશલ, રેઇનકોટ એ તમામની સાથે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આ ઉપરાંત અમારા પાસે અવેલેબલ એવા તમામ બોડી વન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આજરોજ અમારી ક્યુઆરટી ટીમ અને સાથે બીડીડીએસની ટીમ દ્વારા પણ આજરોજ રિહર્સલ કરવામાં આવેલું છે. તમામ ધાબા પોઈન્ટ અને તમામ જે છે એ ડીપ પોઈન્ટ વ્યવસ્થિત ચેક કરવામાં આવેલા છે. આ સિવાય જેટલા પણ ડીજે વગાડવાવાળા છે તમામની સાથે કોર્ડિનેટ કરીને તે તમામ લોકો શું વગાડવાના છે તેની ઉપર પણ પોલીસ બાજ નજર રાખી રહી છે. તમામ આયોજકોની સાથે આજે ફરીથી જ્યારે ચાલુ રિહર્સલ એ વખતે પણ મિટિંગ કરવામાં આવી અને તમામ લોકોએ તે આની અંદર ખૂબ જ હર્ષો ઉલ્લાસથી જોડાઈ અને શાંતિમય વાતાવરણની અંદર જે છે એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભરૂચમાંથી નીકળે એના માટે પોલીસ કટિબદ્ધ છે અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવતીકાલની રથયાત્રા જે છે ભરૂચ જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવશે. ઉષા ઇન્સ્યોરન્સ LICની વિવિધ યોજનાઓ અને સર્વિસ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઉષા ઇન્સ્યોરન્સ, જ્યાં આપની લાડલી માટે કન્યાદાન પોલિસી, ધનલક્ષ્મી મની બેંક પોલિસી, વિવાહ આયોજન, જીવન લક્ષ્ય, ચાઇલ્ડ એજ્યુકેશન અને મેરેજ પ્લાનિંગ, બર્થડે ગિફ્ટ પ્લાન વગેરે જેવી આપની તેમજ આપના પરિવારમાં પ્યારા સભ્યો માટેની વિવિધ LICની યોજનાઓ માટે સંપર્ક કરો ઉષા ઇન્સ્યોરન્સ. मोबाइल नंबर 9723210505. जहाँ जिंदगी है वहाँ LIC है, जिंदगी के साथ भी, जिंदगी के बाद भी. સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંતર્ગત ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMCના મતદાન મથકે બુધવારે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન સંપન્ન થયું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના વિના મતદાન પૂર્ણ થતા ચૂંટણી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો. ઉમરપાડા બેઠક પર નોંધાયેલા 60 મતદારોમાંથી તમામ 60 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 100% મતદાન નોંધાયું છે. સહકારી ચળવળ પ્રત્યેના વિશ્વાસ અને મતદારોની જાગૃતિનો ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.
આ બેઠક પર અમીશભાઈ મણીલાલભાઈ વસાવા અને સોનજીભાઈ કોટિયાભાઈ વસાવા વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળ્યો. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. ઉલ્લેખનીય છે કે સુરત અને તાપી જિલ્લાના હજારો પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતી સુમૂલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની કુલ 16 બેઠકમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની 9 બેઠકો માટે 15 જુલાઈએ મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થતાં હવે ઉમેદવારોનું રાજકીય અને સહકારી ભાવિ મતપેટીઓમાં સીલ થઈ ગયો હતો. હવે સૌની નજર સુમૂલ ડેરીના બેન્ક્વેટ હોલ ખાતે યોજાનારી મતગણતરી પર મંડાઈ છે. ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે. વાગરા નજીકથી ₹2.70 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ઇનોવા કાર ઝડપી પાડી કુલ ₹7,80,936ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દેરોલ ગામેથી વાગરા તરફ જતા માર્ગ પર આવેલ જીઓ પેટ્રોલ પંપ પાસેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એક સિલ્વર કલરની ઇનોવા કાર નંબર GJ16AJ 3334ને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂના કુલ 1164 નંગ બોટલ અને ટીન જપ્ત કરીને ઇમરાન મોહમ્મદ પટેલ નામના ઈસમને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, બિયર, ઇનોવા કાર અને મોબાઈલ ફોન મળી કુલ 7,80,936નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી ઇમરાન મોહમ્મદ પટેલ રહેવાસી રહાડ ગામ ઘંટી ફળિયું તાલુકો વાગરા વિરુદ્ધ વાગરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ રેડમાં દારૂના વેપાર સાથે સંકળાયેલા મુકેશ મારવાડી રહેવાસી અંકલેશ્વર અને મહેન્દ્ર ઠાકોર રહેવાસી અનોર ગામ તાલુકો આમોદને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના તહેવારને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સામાજિક પ્રવૃત્તિઓ ડામી શકાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું. આ દિશામાં એલસીબીની ટીમોને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના પરિણામે પોલીસને આ મોટી સફળતા હાથ લાગી છે. ભરૂચ પોલીસની આ કાર્યદક્ષતા અને સતર્કતાને કારણે નશાના કારોબારમાં જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગુનેગારોની ધરપકડ કરીને નશાકારક પદાર્થોને સમાજમાં ફેલાતા અટકાવવા બદલ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. પાનોલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા કુખ્યાત બુટલેગરને ઝડપી પાડી જેલ હવાલે કર્યો. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહીને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે પાનોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ફરતા કુખ્યાત આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે પાનોલી વિસ્તારમાં આવેલી સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં એક આઈસર ટ્રક નંબર MH42BF0688 મારફતે વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ટ્રકની તપાસ કરતા તેમાંથી ₹4,36,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 4,766 બોટલો મળી આવી હતી. સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર હનુમંત બાલુ સોડનવરની અટકાયત કરવામાં આવી. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે આ ટ્રક સોનુ નામના વ્યક્તિએ ભરી આપી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી દારૂ ઉપરાંત બનાવટી બિલ્ટીઓ, લેટર હેડ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દારૂની ગેરકાયદે હેરાફેરી માટે થતો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ તથા આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી અર્જુન ઉર્ફે સોનુ ગણેશ કડુ ઘણા સમયથી ફરાર હતો. પોલીસની ટીમો તેને પકડવા મહારાષ્ટ્ર સ્થિત તેના વતનના સરનામે પણ ગયેલ, પરંતુ તે પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે પાનોલી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી અર્જુન ઉર્ફે સોનુ ગણેશ કડુ રહેવાસી આંબેગાંવ કેડગાંવ ગ્રામ પંચાયત તાલુકો દોણ જિલ્લો પુણે કોઈ કામ અર્થે ગુજરાતમાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભરૂચ શહેરના ગાયત્રીનગર ખાતે આવેલ શ્રી જલારામ મંદિરમાંથી ભગવાન જગન્નાથજીની ચોથી ભવ્ય રથયાત્રા અષાઢી બીજના પાવન પર્વે ભારે ધાર્મિક ઉત્સાહ અને હર્ષોલ્લાસ વચ્ચે નીકળી. જય જગન્નાથના ગગનભેદી જયઘોષ, ભજન કીર્તન અને હરિનામ સંકીર્તન વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિ રસમાં તરબોળ બની ગયો. હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો ભગવાનના દર્શન માટે મંદિરે પહોંચે છે, પરંતુ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ સ્વયં પોતાના ભક્તોને દર્શન આપવા તેમના ઘરે ઘરે પધારે છે. આ અનોખી અને ભાવસભર પરંપરાને અનુસરી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની સુશોભિત રથમાં નગરયાત્રા નીકળી હતી. રથયાત્રા દરમિયાન ગાયત્રીનગર વિસ્તારના અનેક પરિવારોના ઘરે ભગવાન જગન્નાથની પધરામણી
કરવામાં આવી હતી. ભક્તોએ પોતાના નિવાસસ્થાને ભગવાનનું પરંપરાગત વિધિ વિધાન સાથે પૂજન અર્ચન આરતી અને પુષ્પ વર્ષા કરી ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. અનેક સ્થળોએ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને શ્રદ્ધાળુઓએ ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લીધો. ભગવાનને વિદાય આપતી વેળાએ ભક્તોએ ભાવવિભોર બની આવતા વર્ષે જલ્દી આવજોના જયઘોષ સાથે પ્રાર્થના કરી આ ક્ષણોએ સમગ્ર વાતાવરણને ભાવુક અને ભક્તિમય બનાવી દીધું હતું. રથયાત્રામાં મહિલાઓ, યુવાનો, વડીલો અને બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભજન મંડળીઓના મધુર ભક્તિ ગીતો, ઢોલ નગારાના તાલ અને હરિધૂનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. માર્ગભરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ તથા આયોજક મંડળના કાર્યકરોએ સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ભક્તિ, શ્રદ્ધા, સેવા અને સામૂહિક એકતાનો સુંદર સંદેશ આપતી ભગવાન જગન્નાથની ચોથી રથયાત્રા ગાયત્રીનગરમાં આધ્યાત્મિક આસ્થાના ભવ્ય પર્વ તરીકે યાદગાર બની રહી હતી. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અંકલેશ્વર નગરપાલિકા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકોની જાતીય સતામણી વિરુદ્ધના કાયદાની સવિસ્તાર સમજણ આપવા પોક્સો અંગે જાગૃતિ શિબિર આયોજિત કરાઈ. બાળકો સુરક્ષિત વાતાવરણમાં વિકાસ કરી શકે, અધિકારો તેમજ કાયદાકીય રક્ષણ વિશે માહિતગાર થાય તેવા ઉમદા આશય સાથે શારદા ભવન ટાઉન હોલ ખાતે સેમિનારમાં EN જીનવાલા, MTM હાઈસ્કૂલ, AVM વિદ્યા મંદિર અને TM શાહ સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાના વિશેષ સહયોગથી ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ PP મુકાશી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મોનાલી અટોદરિયા તેમજ અંકલેશ્વર પાલિકા ઉપપ્રમુખ વિરલબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચારે શાળાઓના શિક્ષકો, સ્ટાફ, આચાર્ય અને ખૂબ મોટી સંખ્યામાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભરૂચ DLSAના સચિવે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ શૈલીમાં બાળકોની જાતીય સતામણી સામે પોસ્કો એક્ટ હેઠળ મળતા રક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ પોક્સો એક્ટ હેઠળ સજાની જોગવાઈ, કાનૂની સહાય, મફત વકીલની સગવડ, કાઉન્સેલિંગ અને આર્થિક વળતર વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. જો ક્યારેય પણ આવી કોઈ અઘટિત ઘટના ઘટે તો ગભરાયા વગર પોતાના માતા-પિતા, શિક્ષકો અથવા કાનૂની સંસ્થાઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ કાયદાકીય પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું સમાધાન મેળવ્યું હતું. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં રથયાત્રા દિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી માધ્યમના પ્રાર્થના ખંડમાં પથ્થરમાંથી બનાવેલી શ્રી કૃષ્ણ, સુભદ્રા અને બલરામની પૂજા બાળકો પાસે કરાવવામાં આવી, જેમાં પ્રસાદ તરીકે ફણગાવેલ મગ અને જાંબુ મૂકવામાં આવ્યા હતા. તેમજ બાળકોને રથયાત્રા અને પ્રસાદનું મહત્વ સમજાવવામાં આવ્યું. ત્યારબાદ શાળાના મેદાનમાં હાથી પર શ્રી કૃષ્ણ, સુભદ્રા અને બલરામને બિરાજમાન કરી રથ ફેરવવામાં આવ્યો હતો, જેમાં બાળકોના જય રણછોડ માખણ ચોરના નારાથી શાળાનું મેદાન ગુંજી ઉઠ્યું હતું. વર્ગખંડમાં પ્રવૃત્તિના ભાગરૂપે બાળકોએ શ્રી કૃષ્ણ, સુભદ્રા અને બલરામના ચિત્રમાં રંગપૂરણી કરી હતી. આંતરરાષ્ટ્રીય માનવ કર્તવ્ય દિવસ નિમિત્તે JCI ભરૂચ દ્વારા સજાનંદ લક્ઝુરિયા ભરૂચ ખાતે CPR તાલીમ કાર્યક્રમ તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. CPR તાલીમમાં આશરે 50 જેટલા સોસાયટીના રહેવાસીઓએ ભાગ લઈ જીવન બચાવવાની પ્રાથમિક તકનીકો અંગે માર્ગદર્શન મેળવ્યું. તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે 15 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ બંને કાર્યક્રમો દ્વારા માનવ કર્તવ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ભગવાન જગન્નાથની શ્રદ્ધાભેર અને ઉત્સાહભેર રથયાત્રાનું આયોજન. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા. આશ્રય સોસાયટીના મંદિર ખાતેથી વાજતે ગાજતે જગન્નાથની રથયાત્રા નીકળી. શીતલ સર્કલ પાસેથી ઇસ્કોનની રથયાત્રા તો ફુરજા પરથી ભોઈ સમાજ આયોજિત પૌરાણિક રથયાત્રા નીકળી. રાજકીય સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો સહિત શ્રદ્ધાળુઓ જોડાયા. ભરૂચ LCBએ શિકલીગર ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા. 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં. જિલ્લા કલેક્ટરે KMCRI મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત લઈ સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટરની સુવિધાઓ ચકાસી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત. આફ્રિકન યુવાનનું અકસ્માતમાં કરુણ મોત.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.